तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आजनी वीडियोनी अंदर आपणे जाणवाना छीए महत्वपूर्ण माहिती के शुं एक परिणित बहन छे ते पोताना भाईनी मिलकत पर दावो करी शके के न करी शके तेना विशेनी माहिती जाणीए के कायदो शुं कहे छे आना विषे। तो आ महत्वपूर्ण माहिती जाणीए तेना पहेला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट ने सब्सक्राइब करी दो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आपशो आ चेनलना माध्यमथी મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આની અંદર જણાવવામાં આવેલું છે કે કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિની બહેન પણ ભાઈની મિલકત પર દાવો કરી શકે છે, એટલે કે ભાઈની મિલકત મકાન ખેતીની જમીન છે તેની ઉપર બહેન છે તે દાવો કરી શકે છે। જી હા દોસ્તો, આ સત્ય વાત છે। ત્યારે શું છે આ કાયદો અને કેવી રીતે બહેનને તેના ભાઈની મિલકત પર મળી શકે છે હક, ચાલો દોસ્તો આજની આ વિડીયોની અંદર જાણીએ। તો આની અંદર દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે મિલકતની બાબતોમાં મોટા ભાગે ઝઘડાઓ થયા છે તેનું એક મોટું કારણ છે કે આપણી પ્રોપર્ટી સંબંધિત કાયદાઓથી વાકેફ નથી। ઘણીવાર આપણે માનીએ છીએ કે વ્યક્તિની પત્ની, પુત્ર અને પુત્રી જ મિલકતમાં હિસ્સો લઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિની બહેન પણ ભાઈની મિલકત પર દાવો કરી શકે છે। જી હા દોસ્તો, આ વસ્તુ સત્ય છે। ત્યારે શું છે તેનો કાયદો અને કેવી રીતે બહેનને તેના ભાઈની મિલકત પર મળી શકે છે હક, ચાલો દોસ્તો સમજીએ। એક પરિણીત બહેન તેના ભાઈની મિલકત પર દાવો કરી શકે છે તો તે કયા સંજોગોમાં કરી શકે તે જાણવું આપણે સૌથી પહેલાં તો ખૂબ જરૂરી છે। તો દોસ્તો, હિન્દુ ઉત્તરાધિકાર સુધારા અધિનિયમ 2005 અનુસાર પરિણીત બહેન તેના ભાઈની મિલકત અથવા તો અમુક ચોક્કસ સંજોગોમાં શેરનો દાવો કરી શકે છે। જો કોઈ વ્યક્તિ વસિયત લખ્યા વિના મૃત્યુ પામે છે અને તેની મિલકત પર દાવો કરવા માટે પત્ની, પુત્ર અથવા તો પુત્રી જેવા વર્ગ એકના કોઈ દાવેદારો છે તે હયાત નથી કે અથવા તો તેની છે નહીં, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિની બહેન એટલે કે વર્ગ 2ની દાવેદાર તે ગણાય છે, તેના ભાઈની મિલકત પર દાવો કરી શકે છે, કાયદેસરનો હક માંગી શકે છે વર્ગ 2ના દાવેદાર તરીકે। અને દોસ્તો આ સિવાય મિલકતમાં બહેન દીકરીઓના હિસ્સાઓને લઈને પણ ઘણા નિયમો છે। કાયદા અનુસાર માતા પિતા તેમની પોતાની કમાણીમાંથી મેળવેલી તેમની સંપૂર્ણ સંપત્તિ પરિણીત પુત્રીને આપી શકે છે। આવી સ્થિતિમાં પુરુષનો એટલે કે પુત્ર છે તે વ્યક્તિ છે માતા પિતાનો પુત્ર એટલે કે છોકરીનો ભાઈ કંઈ પણ કરી શકતો નથી। જ્યારે પૈતૃક મિલકત છે દોસ્તો એટલે કે વડીલો પાર્જિતની જમીન છે, મકાન છે, મિલકત છે, તેમાં ભાઈ અને બહેન છે તે તેમના પિતાની મિલકતમાં સમાન હિસ્સો ધરાવે છે, એટલે કે જે મિલકત છે તે તેમના પિતાને પણ વારસાઈથી વડીલો પાર્જિત રીતે મળેલી છે તો તેવી મિલકતમાં બંને ભાઈઓ અને બહેનો છે તે સમાન હિસ્સો ધરાવે છે। તેમાં કોઈ પણ એક વ્યક્તિને વિલથી કે વસિયતનામાથી કે પણ અન્ય કોઈ રીતે આપી શકાતી નથી મિલકત। અને દોસ્તો આની અંદર આપણે વધારે જાણીએ કે આ કિસ્સામાં પોતાની ઈચ્છા મુજબ કોઈને એક પણને પોતાની મિલકત આપી શકતા નથી, કારણ કે તે મિલકત પર લીગલી હક બંનેનો બને છે, જેવું કે મેં આપને જણાવ્યું દોસ્તો। તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે કે બહેન છે તે ક્યારે પોતાના ભાઈની મિલકત પર દાવો કરી શકે, તો વર્ગ 2ના દાવેદાર તરીકે જ્યારે તેમનો ભાઈ છે તેમના પત્ની, પુત્ર અથવા તો પુત્રી જેવા વર્ગ 1ના કોઈ દાવેદાર નથી, તો આવી સ્થિતિમાં તેની બહેન છે તે વર્ગ 2ના દાવેદાર તરીકે પોતાના ભાઈની મિલકત પર દાવો કરી શકે છે। તો આ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપશોને કેવી લાગી? જો આ વિડીયો આપશોને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।